जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગશર માસના વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે કાલ અષ્ટમી તરીકે ઉજવાય છે। આમ તો દરેક માસની અષ્ટમી કાલ ભૈરવને સમર્પિત છે, જે મહાકાલના જ એક અવતાર છે। માતા મહાશક્તિના રક્ષક છે કાલ ભૈરવની આજે ઉપાસના કરવાથી ભક્તોને ભવ્ય વરદાનની પ્રાપ્તિ થાય છે। આ વિડીયોમાં કાલ ભૈરવ જયંતિ નિમિત્તે કાલ ભૈરવની પૂજા ઉપાસનાનું મહત્વ છે, મુહૂર્ત છે તથા કથા મહિમા સાંભળવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ओम शिव गणाय विन्हे गौरी सुताय धीमहि धियो यो न भैरव प्रचोदया। बोलो काल भैरव दादानी महाराजनी जय। वक्रतुंड भैरव महाराजनी जय। मित्रों, दर महीने कृष्ण पक्षनी अष्टमी तिथि एटले के काल अष्टमी तरीके उजवाय से आ दिवसे भगवान शिवना रक्षकना रूपમાં કાલ ભૈરવની પૂજા ઉપાસના થાય છે। કાલ ભૈરવની પૂજા કરવાથી અજાણ્યો ભય હોતો, બાધા હોય કે ડર, અશુક્તિ, તે બધું જ દૂર થાય છે, ખત્મ થઈ જાય છે, હિંમત અને સુરક્ષા વધે છે। આ દિવસે કાલ ભૈરવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે। ખાસ કરીને તંત્ર વિદ્યા સાધકો આજે કાલ અષ્ટમીના દિવસે કાલ ભૈરવની મહાપૂજા કરે છે। સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે કાલ અષ્ટમી તિથિ ક્યારે પડે છે। માગશર માસના વધ પક્ષની અષ્ટમી તિથિ તારીખ 11 ડિસેમ્બર 2025 બપોરને 1:57 પ્રારંભ થાય છે। આજે ગુરુવાર પણ છે અને કાલ અષ્ટમીને રાત્રિની તિથિ હોય છે, માટે રાત્રિએ જ્યારે અષ્ટમી તિથિ આવે છે તે પ્રમાણે જોઈએ તો 11 ડિસેમ્બર ગુરુવારના દિવસે કાલ અષ્ટમીનો ઉત્સવ મનાવવાનો રહેશે। આજે કાલ ભૈરવ ભગવાન જયંતિ અથવા તો જન્મ ઉત્સવ ઉજવાય છે। જે વ્યક્તિ ભૂત પ્રેત, જાદુ ટોળા ટોકરા આદિથી નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત હોય તે આજે કાલ ભૈરવની આરાધના કરે લાભ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં કહેલું છે કે કાલ ભૈરવની રાતના સમયે પૂજન અર્ચન કરીને ભૈરવ અષ્ટમીનો પાઠ કરવાથી ભૈરવ ભગવાનની સામે સરસોયાના તેલનો દીપક અને ધૂપ અગરબત્તી કરીને પૂજા ઉપાસના કરાય છે। આમ કરવાથી ઘરમાં મનમાં જે કંઈ નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થાય છે। આ ઉપરાંત કુંડળીમાં કાલ સ્પર્શ દોષ, પિતૃદોષ અને શનિ સંબંધિત પીડા હોય તો તેને પણ દૂર થાય છે। ભૈરવ મંદિરમાં લીંબુ પણ ચડાવાય છે અને સાથે ઓમ રીમ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો 108 વાર જપ કરી શકાય છે। ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે। ધન સંપત્તિમાં જોડાયેલા સમસ્યાઓ હોય છે તે પણ દૂર થાય છે। આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળે છે। મંગળવાર અને શનિવારના દિવસે કાળા કૂતરાને જો રોટલી ખવડાવવામાં આવે તો પણ શુભ મનાય છે। જો કે કૂતરાની સેવા જ કે કાલ ભૈરવ બટુક ભૈરવની પ્રસન્ન કરે છે, કારણ કે કૂતરું એ સ્વાસ્થ્ય ભૈરવનું દાનનું વાહન છે। વ્યક્તિએ લગાતાર ડર, ચિંતા સતાવતી હોય તો અનિષ્ટની સમસ્યા હોય તેઓ પણ આજે ભૈરવ દાદાની પૂજા ઉપાસના કરે। જો કે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવી શકાય છે। મહાકાળની પૂજા ઉપાસના પણ કરી શકાય છે। માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે, ભય દૂર થાય છે અને મનમાં સ્થિરતા બની રહે છે। આ કાલ ભૈરવ ભગવાન શિવના જ અવતાર છે અને એટલા માટે આજે શિવ પૂજન પણ કરી શકાય છે। કાલ ભૈરવની ઉપાસના તાંત્રિકો આદિ જે હોય, શિવ શક્તિ હોય, શિવ ભક્તો હોય તે કરે। બટુક ભૈરવની ઉપાસના સર્વ કોઈ શક્તિ કરી શકે છે। કાલ અષ્ટમીના દિવસે જીવનની પરેશાની દૂર કરવા માટે શિવ પૂજન કરી શકાય છે। શિવ પૂજન સવારે પણ થાય છે અને સાંજના સમયે જો આપણે ઘેરે નાનકડું શિવલિંગ રાખ્યું હોય તેની પણ પૂજા ઉપાસના કરી શકાય છે। આપણે
જે આપણી સમય હોય તે શ્રદ્ધા હોય એ પ્રમાણે પૂજા ઉપાસના થાય છે. આજે શિવજીના મંત્ર પણ જપી શકાય છે. ખાસ કરીને મહામૃત્યુંજય જપ કરી શકાય છે. ઓમ જૂમ જૂમ સહ ઓમ તંત્રબકમ યજામહી સુગંધિ પુષ્ટિવર્ધનમ બુર્વારુકમી બંદના મૃત્યુ મોક્ષીય મામૃતમ. અથવા તો શિવજીના કોઈ પણ મહામંત્ર જપ કરી શકાય છે. શાસ્ત્ર અનુસાર આજે ભક્તો કાલ અષ્ટમીની તિથિ કાલ અષ્ટમીનું વ્રત રાખે છે. ભૈરવજીની પૂજા ઉપાસના કરે છે. તેના કટોમાં બાબા ભૈરવ હરી લેશે. સાથે જ ભૈરવજીની પૂજા ઉપાસનાથી શિવજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ગુપ્ત શત્રુ છે તેનો નાશ થાય છે. કાલ ભૈરવની કૃપાથી જીવનમાં બાધા તો દૂર થાય જ છે, સહાજ સુરક્ષાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શનિ રાહુ કેતુ કે જે ખરાબ પ્રભાવ આજે છે જીવનમાં તેમાંથી પણ રાહ પ્રાપ્ત થાય છે. એટલા માટે કાલ ભૈરવની ઉપાસના કાલ અષ્ટમીના દિવસે થાય છે. આજના દિવસે કાલ અષ્ટમીના મહામતી કથા પણ સંભળાય છે. પૌરાણિક કથા અનુસાર એકવાર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય શ્રેષ્ઠ દેવતાઓ વચ્ચે વિવાદ છેડાયો અને કોણ મહાન છે કોણ મોટું તે પ્રશ્ન ઊભો થયો. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય શ્રેષ્ઠ કોણ છે? આ વાતનો વિવાદ દેવી દેવતાઓ સામે આવ્યો. બધા દેવી દેવતાઓએ પોતપોતાના વિચાર પ્રગટ કર્યો અને આ વિચાર્યું કે સમર્થ શિવજી અને ભગવાન વિષ્ણુએ પણ કર્યું, પરંતુ બ્રહ્માને આ વાત સ્વીકાર ન હતી. ત્યારે બ્રહ્માજીએ શિવજીના ક્રોધને લઈને કંઈક અસમર્થ વ્યક્ત કરી અને કહ્યું કે શિવજી દેવતા કેવી રીતે હોઈ શકે? આ વિચારી શિવજીને ક્રોધ આવ્યો અને શિવજીએ ક્રોધવંશ ભૈરવજીને જન્મ આપ્યો. ભૈરવજીને પ્રગટ થયા જેમનું વાહન કાળો કૂતરો હતો અને ભૈરવજી પ્રગટ થયા જેમનું વાહન કાળો કૂતરો હતો અને તેના હાથમાં સડી. તે અવતાર મહાકાલેશ્વર અથવા તો દંડાધિકારી નામે ઓળખાય છે. જેમ શનિદેવ દંડાધિકારી અવતાર છે એ જ રીતે કાલ ભૈરવ પણ દંડ અધિકારી છે. શિવજીનું આ સ્વરૂપ જોઈને સર્વે દેવી દેવતાઓ ભયભીત થયા. ભગવાન શિવનો આ રુદ્ર અવતાર ભગવાન ભૈરવે ક્રોધના બ્રહ્માજીના 5 મુખ હતા તેમાંથી એક મુખને કાપી નાખ્યું અને તેને કારણે બ્રહ્માજીને પાસે માત્ર 4 મુખ રહ્યા. બ્રહ્માજીનું જે અહંકારી મુખ હતું તેનો તો વધ થયો. બ્રહ્માજીના મસ્તકને કાપીને ભગવાન ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, જેને કારણે શિવજીએ ભૈરવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત માટે પૃથ્વીલોક જઈને પ્રાયશ્ચિત કરવા માટે અને ત્યાં વર્ષો સુધી ભગવાન ભૈરવે શિવજીની ઉપાસના કરી હતી. તે હતું કાશી પ્રસાતાપ કરીને વર્ષો સુધી તેઓ કાશીની યાત્રા પૂર્ણ કરી અને કાલ ભૈરવને બ્રહ્મ હત્યાની મુક્તિ મળી. બાબા વિશ્વનાથજીની નગરી તે હતી કાશી, જ્યાં કાશીના કોટવાલ તેઓ આજે પણ બિરાજમાન છે. બ્રહ્મ હત્યાનું પાપનું પ્રાયશ્ચિત અહીં કર્યું. બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે. કાશીમાં અને કાશીમાં જ દેવો દત્ત પાણીનું રૂપે બિરાજમાન થયા. આ ભક્તો દર્શન આપવા લાગ્યા. એવું કહેવાય છે કે ભગવાન સ્વરૂપમાં દર્શન કરવાથી પાપ નષ્ટ થાય છે. જાણો અજાણે થયેલા દોષમાંથી પણ મુક્તિ મળે છે. આ કથા સાંભળવા વાંચવાથી કથાનું શ્રવણ કરવા માત્રથી જ દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે, મટી જાય છે. કાલ અષ્ટમી જે ભૈરવજીને સમર્પિત છે. આજે ભૈરવ કથા સાંભળવાનો પણ ઘણો મહિમા છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે નવગ્રહની શાંતિ માટે ભૈરવ મંત્ર જપાય છે. ભૈરવજીની પૂજા ઉપાસના થાય છે. તે મંત્ર છે ઓમ કાલ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય રામ
કાલ ભૈરવાય ભટ્ટ. આ ઉપરાંત શિવજીનો મંત્ર પણ જપી શકાય છે. ઓમ તપ પુરુષાય વિન્હે મહાદેવાય ધીમહિ ધિયો રુદ્ર પ્રચોદયા. બોલો કાલ ભૈરવ બટુક ભૈરવ મહારાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.